પોરબંદરમાં એક જાગૃત નાગરિકની પ્રામાણિકતાનું સરાહનીય ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં નરસંગ ટેકરી ઓવરબ્રિજ પરથી મળેલું રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો ધરાવતું પર્સ ટ્રાફિક પોલીસની મદદથી તેના મૂળ માલિકને પરત આપવામાં આવ્યું હતું। ગત 12 જુલાઈના રોજ પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર પાછળ રહેતા વિનેશભાઈ રમણીકભાઈ રૂપારેલિયાને નરસંગ ટેકરી ઓવરબ્રિજ પરથી એક પર્સ મળી આવ્યો હતો। આસપાસ તપાસ કરવા છતાં પર્સના માલિકની કોઈ ભાડ ન મળતા તેઓ પર્સ લઈ અને કમલાબાગ સર્કલ ખાતે ફરજ પર રહેલી ટ્રાફિક પોલીસ પાસે પહોંચ્યા હતા। ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ માલીબેન મોટવાડિયાએ પર્સમાં રહેલ દસ્તાવેજોના આધારે તપાસ કરતા પર્સ પોરબંદરના સતીશભાઈ સુભાષભાઈ અગ્રાવતનું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ તેમને ટ્રાફિક શાખાની કચેરીએ બોલાવી જરૂરી ચકાસણી બાદ પર્સ પરત કરવામાં આવ્યું હતું। પર્સમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, 3 ATM કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ ₹2500ની રોકડ રકમ પણ યથાવત હતી। પોતાનું પર્સ સુરક્ષિત પરત મળતા સતીશભાઈએ ટ્રાફિક પોલીસ અને વિનેશભાઈ રૂપારેલિયાનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।